બાબર પોતાની પેઢીનું કામ બગાડી અને આ હાજર થઈ જાય છે. એટલે હું કહું છું કે ધન્યવાદ છે એમને પણ. અને 10,000 રૂપિયા વાટા જીવરામભાઈ હેમંતરામભાઈ વટાસના એમની વાત કરું. આ વાત કેમ કરવી પડે, ઉજાગર કેમ કરવું પડે કે જોડો કેવી પ્રેરણા ભગવાન કરે છે. અમારી તાકાત નથી, હું તો એક સાધારણ છું. તમારા બધાની કૃપાથી અહીંયા બેઠો છું, પણ ગુરુ મહારાજની કઈ કૃપાથી એટલે ભગવાનની માતાજીની કૃપાથી એટલે બેઠો. પણ ઈ જીવરામભાઈ વાટા અહીંયા આપણને એમને કોઈ કલ્પના હશે કોઈ સારું કામ થઈ ગયું તો 1,25,000 નો આપણને ઘોડો અહીંયા રાખ્યો પ્રથમ. હવે જોજો એમાં કેવું બને છે, આ કુદરત પરીક્ષા પૂરી કરતી હોય તો 1,00,000 નો ઘોડો આપ્યો છે, અહીંયા ભેટ આપ્યો છે અને હવા મહિનામાં ઘોડો બ્રહ્મલિંગ થઈ જાય. હવે હવા મહિનામાં બ્રહ્મલિંગ થઈ ગયો એટલે એ તો વાત પૂરી થઈ. હવે જીવરાજભાઈ અમે બ્રહ્મલિંગ થયો, મેં ફોને નથી કર્યો, હાજર થઈ ગયા, આવી ગયા, અહીં સમાધિ બંધાદી અપાઈ, સમાધિ ઉપર ઉભા એમ કે છે બાપુ ગભરાતા નહીં. અને થોડું દુઃખ તો થાય કે પ્રાણી મારે ગમે તે પ્રાણી હોય કઈ નહીં છોડે તો અંતરાત્માને દુઃખ થાય તો મને થોડું એમ લાગ્યું કે જીવરાજભાઈ કે બાપુ ચિંતા મત કરો, હું કાલે જેમ બીજી ઘોડી લઈ આવું. 1,00,000 ની પાછી ઘોડી લઈ આવી જીવરાજભાઈ. ધન્યવાદ કહેવાય જીવરાજભાઈને. આજ પણ અહીંયા 10,000 રૂપિયા અહીંયા આપણને ગુરુ પૂર્ણિમા નિમિત્તે સેવા આપી છે. આભાર એમનો. અને હર હંમેશા એ ગમે ત્યારે કઈ પણ દાન પુણ્યકાર પૂરો હાથે સાથ આલે. એવું નહીં પૈસાનો તો સાથ આલે, ધનદોલતનો બધો સાથ આલે, પણ પોતે શરીરનો સાથ આલે. ગમે ત્યારે અહીંથી નીકળે ને નાની એવું નથી કે હાડો કોઈ નાનો માણસ છે એવું અસ્તી મોટી છે રજવાડો છે પણ તો સદાયની ગાડી નીકળે બાપુભાઈ કામ હું કરતો એ કરવાનો. અમને એક દાડા ઠંડા ઉપર કોઈ ગુરુ પૂર્ણિમા આવે છે બધા ભક્તો આઈ નાખે તો મળે આવો કરતા હાથે ઉપાડી આવી સેવા આપે. એટલે આપ બધા પણ આપો છો અને આપતા રહેજો. કેમ કે આપણે સેવા આપશું તો જ આપણું કલ્યાણ છે. પછી 500 રૂપિયા નરસિંહભાઈ દેવાભાઈ નેહડા એ પણ હરમેશા સેવા સિદ્ધપુર બેઠા અહીંયા અપાઈ જાય છે. 1100 રૂપિયા બાબુભાઈ શંકરભાઈ નેહડા પ્રજાપતિ એવાળિયા પરિવાર એ પણ હરમેશા તેલી ચાર ઘાસ સુકોતારો ગમે ત્યારે અપાવે છે. અહીંયા પોતે જાતે આપવા આવે. 500 રૂપિયા મોહનભાઈ ગણેશભાઈ પાલનપુર કાનજીબાના તમે ધન્યવાદ એમને પણ એ પણ સેવા આપે છે. ત્યાં તેરાયો ગૌશાળામાં સાથ સહકાર આપ્યો. 500 રૂપિયા મફાભાઈ ગલજીભાઈ કેસડા પ્રજાપતિ એમનો પણ સાથ સહકાર સારો છે. ધન્યવાદ. 1100 રૂપિયા રતિલાલભાઈ ગંગારામભાઈ કારેલા એમનો પણ ખૂબ સારો સાથ સહકાર છે. મિત્ર અહીંયા ભજનભાવ હોય તો સાથ આપતા જ હોય છે. 50 ઘાસ લીલું માણી ભરતભાઈ શંકરભાઈ નેહડા તરફથી ખરેખર એમને નાળિયેરના ગુજરાતથી વધે એ કારણ કે હર હંમેશા કોઈ તહેવાર હોય તો એમના તરફથી લીલું ઘાસ સારો આવી જાય અત્યારે પણ કહી ગયા. 1100 રૂપિયા માણી પ્રકાશભાઈ માનસુખભાઈ બાબર એમના તરફથી ધન્યવાદ. એ પણ હર હંમેશા દર મહિને અહીંયા 1100 લેખે દર મહિને અહીંયા જમા કરાવે છે ગૌશાળાને. જ્યારે આપણે પ્રોગ્રામ કર્યો તો આરતી એટલે ધન્યવાદ કહેવાય. કંઈ પણ નાનો મોટો અવસર હોય તો હાજર હોય છે એમને પણ નાળીઓના ધન્યવાદ કહેવાય. અને અહીંયા ભૂદેવો આવ્યા છે એમને પણ યાદ કરવા પડે. ભડવેલના ભૂદેવો છે એ ગમે ત્યારે અહીંયા આવે ગૌશાળામાં સાથ સહકાર આપતા જ રહેશે. આજે 2 વર્ષથી અહીંયા આવે છે. આજ પણ ગુરુ પૂર્ણિમાના હાજર છે. એમને પણ સારી એવી સેવા આપી છે. ધન્યવાદ કહેવાય. અને બીજું કે ગૌશાળામાં જ્યારે અહીંયા ટોળું ચાર લેવાની તકલીફ પડતી ગૌશાળામાં ચાર લેવા જવાની તકલીફ પડતી હતી તો પ્રસાદ લઈ જજો તો આપણે ટોળાની જરૂર હતી ને તો લીલાકુંજ ગુલફણભાઈ શિક્ષક શાસનવાળા અહીંયાના ભાઈ અહીંના નામ છે આઈને 24 કલાક હાજર એમના તરફથી 1,55,000 નું ટોળું નવું ફ્રેશ બનાવીને આપણે ગૌશાળામાં અર્પણ કર્યું છે. એમને પણ તાળીઓના ગગડાથી વધાવો કારણ કે રોજ આપણે 2-3,000 રૂપિયા ભાડું ટ્રેક્ટર આપવું પડતું આપણે સંતો ગૌશાળા ટ્રેક્ટર એટલે એ પણ ફાયદો જ છે ગૌશાળા માટે. અને હમણે આની પહેલા પણ આ કેમ યાદ કરવા પડે 3 લાખ નો આપણને શેર પહેલા બનાવી આપ્યો તો નીરવભાઈ ઠક્કર જય ગોગા ગ્રુપ અને ભાભર તરફથી આ બધા એમાં કમિટીમાં આવી ગયા. એમના તરફથી પહેલા